જો કે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે સોશિયલ મીડિયાની અંદર 2-3 દિવસ પહેલાં આપણે રાજકોટ જિલ્લાના લોધીડા તાલુકાના સરપંચ શ્રી રાજકોટ તાલુકાના લોધીડા ગામના સરપંચ શ્રી જગાભાઈ, જેમનો જે અમદાવાદના જ્યોતિબેન છે કોંગ્રેસમાંથી, એમના અને યશભાઈ ચૌધરી, જેમને આ બધા કાગળિયાનું કામ અને સમાધાન માટે થઈને સાહેબોને દેવા માટે ને એવી બધી વાતચીતના એને કંઈક 4 લાખ રૂપિયા લીધા હતા. પણ આ વિડીયો વાયરલ થતા નામદાર કોર્ટમાંથી ને પોલીસમાંથી ભારણ થોડુંક ઓછું થઈ ગયું છે. એટલે ભાઈ અત્યારે આભાર વિધિ કરવા માટે આવ્યા હતા. કેમ કે નામદાર કોર્ટ માટે ને આવી બધી એમાં ઘણી પ્રોસિજરો હોય, એમાં કોર્ટમાંથી પણ ભારણ વધતું હોય અને પોલીસમાંથી પણ ઘણું ભારણ વધતું હોય. પણ આ બોડિયાના માધ્યમથી આજે એમનું સમાધાન થઈ ગયું ને એ લોકોએ 4 લાખ રૂપિયા અને આપ્યા હતા, એ અને પાછા આપી દીધા છે ઓનલાઈનથી. એટલે સરપંચશ્રી અહીંયા મળવા આવ્યા હતા. તો અમે આજે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો તો એનાથી બધા આમ જનતા બધાને જાણ કરવાની કે ભાઈ આ પતી ગયું છે અને એમ લોકોને 4 લાખ, પણ એમના જે ભાણેજ છે એમને જે 30 લાખ રૂપિયા દીધા છે નથી આપ્યા. એમાં તો જે વિક્રમભાઈ જે કાઠી દરબાર છે એમનો પણ વિડીયો મૂક્યો હતો અને એમને નથી આપ્યા. પણ આ જે 4 લાખ રૂપિયા આનું બધું સીધું કરવા માટે જે લીધા હતા જ્યોતિબેને અને યશભાઈ ચૌધરી, એ એમને ગૂગલ પેથી પૈસા અને પરત મળેલા છે. એટલે અત્યારે મને જાણ કરવા આવ્યા હતા. એટલે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરી છે પ્રજાને, જનજાગૃતને, અધિકારીઓને, ભાઈ આ બનાવની અંદર અત્યારે ભાઈને પૈસા પાછા મળી ગયા છે. તો સરપંચ સાહેબ વાત કરશે શું હતું. લોધીડા સરપંચ જગાભાઈ વિશાભાઈ જાપડિયા, ખાસ મનસુખભાઈનો હું આભાર વિધિ કરવા આવ્યો હતો કે ખરેખર મને હું બહુ ફેર્યો હતો મને ફરી આ જવાબ નતા દેતા, પણ છતાંય મારો વિડીયો વાયરલ થતા મનસુખભાઈએ વિડીયો વાયરલ કર્યો એટલે જ્યોતિબેને અને યશભાઈ ચૌધરીએ મને 4 લાખ રૂપિયા મને પરત કરેલ છે. અને ભાઈ વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણે એને આજે 30 લાખ રૂપિયા આપ્યો નથી ને આ કામ કરવા માટે મેં આને 4 લાખ રૂપિયા આપ્યા હતા. મારા આ કામ સુલટાવવા માટે મેં મારા જમીન મૂકેલી હતી, એની ઉપર 30 લાખ રૂપિયા લઈને વિનામે આપેલા હતા. એના માટે મેં 30 લાખ રૂપિયા આ બેનને આપ્યા હતા. 4 લાખ રૂપિયા 30 લાખ રૂપિયા સુલટાવવા વાટું કે મારી જમીનના કાગળિયામાં આ સુલટાવી દો. એટલે બેને કીધું હું સુલટાવી દે, એટલે નો એને કીધું સુલટાણા, એટલે મને 4 લાખ રૂપિયા મને પરત મળેલ છે. હું મનસુખભાઈનો આભાર માનું છું, ખૂબ આભાર. મને પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા, મને કોર્ટ ન સડતા, મને આ મનસુખભાઈનો વિડીયો વાયરલ કરતા મને મારા 4 લાખ રૂપિયા પરત મળેલ છે. થેન્ક યુ, આભાર. જે બી મિત્રો, જો કે આ ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા અને સારા અધિકારીઓ અને નામદાર કોર્ટ, લોકશાહી, બંધારણ મુજબ આ બધું કામ થતું હોય છે. અમારું કોઈ તાકાત નથી સાહેબ, કેમ કે વાણી છે એ તો અલગ હોય છે શબ્દ થકી. સોશિયલ મીડિયામાં શું છે, પોતાનું ઓલું થતું હોય એટલે પૈસા આપી દેતા હોય. અમારી પાસે કોઈ સત્તા જ નથી ને અમારી પાસે કાંઈ ડિગ્રી નથી ભાઈ સાહેબ, સામાન્ય માણા અને લોકગાયક કલાકાર છીએ. પણ વાણી થકી, કેમ કે શબ્દ છે ને એ એક બંદૂક છે, શબ્દ છે એ કારતૂસ છે. કેમ કે શબ્દ છે ને એક શબ્દના માર્યા મરી ગયા, જેને શબ્દ છોડી દીધા રાજ, જેને શબ્દ વિચારે બાપુ સુધરી ગયા એના કાજ. આ જે કાંઈ શબ્દ છે એ અખિલ બ્રહ્માંડની અંદર કંઈક શબ્દ અલગ છે સાહેબ. કેમ કે આ શબ્દ જેને લાગી ગયા, જેને શબ્દ લાગ્યા તો ગોપીચંદ ભરતરી જેને રાજપાટ છોડી દીધા, જેને શબ્દ લાગ્યા એને આ દેહ છોડી દીધા, જેને શબ્દ લાગી ગયા સાહેબ એના જગતમાં જેને સુધરી ગયા કાજ. આ શબ્દ છે ને કરોડો રૂપિયા દેતા શબ્દ મળતો નથી. આ શબ્દથી માણસના જે પરિવર્તન આવી જાય, માણસમાં સુધારો આવી જાય. એટલે સર્વ ધર્મપ્રેમી જનતાને તેમજ પોલીસ પ્રશાસનને અને નામદાર કોર્ટ ઉપરથી આટલું ભારણ ઓછું થયું. એટલે જનજાગૃત તરીકે એક લોક સાહિત્યકાર મનસુખભાઈ રાઠોડ અને સામાજિક કાર્યકર તરીકે આજરોજ મેં આ સોશિયલ મીડિયાની અંદર જાહેર કર્યું આ લોધીડા સરપંચ એમને જે પૈસા પરત આવી ગયા. એટલે એ ઓડિયો વાયરલ થયો હતો. એટલે દુનિયામાં જે ઓડિયાના હિસાબે બધાને થાય કે આનું ચીટિંગ થયું, આ થયું, પણ એને અત્યારે પૈસા પરત મળ્યા. એટલે આપણે આ જગતને પાછી જાણ કરવી એ પણ ફરજ બને છે. જય ભીમ, જય માતા, બને એટલું મીડિયાને શેર કરજો મિત્રો.